ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં આજથી એસઆઈઆરની કામગીરીનો પ્રારંભ થયો છે। કુલ 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરાશે કામગીરી। કુલ 51 કરોડ મતદારોનું હાથ ધરાશે વેરિફિકેશન। 4 ડિસેમ્બર સુધી બીએલઓ ઘરે ઘરે જઈને મતદારો પાસે ફોર્મ ભરાવશે। મતદારમાં સમાવેશ થવા માટે પાસપોર્ટ સહિત 12 દસ્તાવેજો માન્ય રહેશે। 9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી થશે પ્રસિદ્ધ। 7 ફેબ્રુઆરી 2026ના આખરી મતદાર યાદી કરશે પ્રસિદ્ધ। એસઆઈઆરની કામગીરી માટે બીએલઓને આપવામાં આવી છે વિશેષ ટ્રેનિંગ। તો બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર કાર્યક્રમની સફળતા બાદ હવે ચૂંટણી પંચે દેશભરમાં એસઆઈઆર કામગીરી શરૂ કરી છે। આજથી ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં આ મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે, જેમાં 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે। આ અભિયાન હેઠળ લગભગ 51 કરોડ મતદારોના ઘરે ઘરે જઈને પુનઃ ચકાસણી કરવામાં આવશે અને આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાંથી બોગસ નામો દૂર કરવાનો અને ખાસ કરીને ગેરકાયદેસર વિદેશી પ્રવાસીઓને ઓળખીને બહાર કરવાનો છે। આ પ્રક્રિયા બાદ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે। જે 12 રાજ્યોમાં અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે તેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન અને તમિલનાડુનો સમાવેશ છે। જે પૈકી પુડુચેરી, કેરળ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે।